અરખનો અવસર આદર્યો છે અને એમાંય કંઈક દાદાની મરજી પડી છે તો આટલા 150 કિલોમીટર કાપીને આવ્યો હોય ભાઈ. પણ આજે પહેલી વાર આ ગામમાં આવ્યો છું અને આમ તો અહીં કોઈને ઓળખતો નહોતો હું, પણ છેલ્લા 1 મહિનાથી રામભાઈની મહેનત હતી કે બાપુ ગમે એવું હોય પણ અમારા ત્યાં 5 મિનિટ હાજરી આપજો. એટલે આ જે રામભાઈનો દાદા પ્રત્યેનો ભાવ હતો અને કદાચ આ મઢની કાલાવાલા કર્યા છે, આજે અહીં આવવાનો પૂરેપૂરો જસ એમને જ છે ભાઈ. કારણ કે ગમે એટલા રૂપિયા વેરો, મારી આગળ કોઈ રૂપિયાની કિંમત નથી અને ગમે એવું કદાચ તેમ નામ જાહેર કરી દો ને, હું દોઢ લીધા વગર ક્યારેય નીકળતો નથી ભાઈ. એટલે હું કોઈને એવું નથી કહેતો કે ભાઈ હું આમ છું ને તેમ છું, પણ હું મારા દેવની મરજીથી હાલવા વાળો છું. તમે કરોડો રૂપિયાનું આયોજન કર્યું હોય ને કે પછી નાનો એવો નેહડો હોય, મારો ધર્મ રાજી હોય, ત્યાં જ હું પગ મૂકું છું, બધે નથી જતો ભાઈ. કારણ કે આવા જો પ્રસંગોમાં તો હું કદાચ રોજ જાઉં ને તો રોજ 5 લઉં તો ઓછા પડે. અને બીજું કહેવાનું એ હતું, રામભાઈ નામ ઉપરથી યાદ આવ્યું કે આજ અરવિંદભાઈ રાવળ બેઠા છે અને આજથી 9 વર્ષ મોર જ્યારે દાદાની એક હાંકલ મારી હતી અને ત્યારે દાદાનો વાવટો મારી અંદર આવ્યો, ત્યારે રામભાઈએ એવું કીધું હતું કે હું આ રાવળનો દીકરો હોય કે ના હોય, પણ 25 વર્ષે હુરો પૂરો આવે તો આ દાઢીવાળો ધૂણે અહીંયા જ આવે, નકર મારો પરજાય કોઈ દી ડાકલું નહીં વગાડે ભાઈ. આજે એમનો સ્વર્ગવાસ થઈ ગયો છે, પણ એમને 8-9 વર્ષ મોર આ એમને એવું કીધું હતું કે આટલા વર્ષથી કદાચ ભગવતીના ગુણગાન ગાવી છે, અમારી નજરમાં ફેર ના હોય ભાઈ. આ 9 વર્ષ મોરનો પ્રસંગ છે ભાઈ. અને આજ સમયનો અભાવ હતો, નકર હવે તો હું બધે જતોય નથી. કારણ કે આ તો જગત છે, ગમે એટલું દોડશું તો એ બધાને રાજી ના રાખી શકવી. પણ મને વધુ એ ગમ્યું કે લોકો નકર મને તલવારીઓ આપે, પાઘડીઓ આપે, આ જય બોલાવે. જો આજ ખરેખર આજ તમે મોમાઈની કદાચ દાદાની જય બોલાવી હોય તો કાયમ માટે આ ભાવ તમારા હૃદયમાં રાખજો. મને દેખાડવા માટે આજનો દી ના રાખતા ભાઈ, કારણ કે મને આ બધું પસંદ નથી. અને બીજું કે 2 વર્ષથી કદાચ રામભાઈ આ સાનિધ્યમાં આવ્યા અને એક મારો વિચાર ભણી ગયા ને આજે એમને એવું થયું તો આ 25-25 કીટ હું નથી લઈ જતો, આ ગામમાં જેને જરૂર હોય એ દીકરા દીકરીને ભણવામાં આપજો ભાઈ. કે એમને એક મારા વિચારને સમર્થન આપ્યું છે અને હું એમ કહું છું કે એ 25-50 દીકરા ભણી ગણીને કાલે આગળ વધે. આજ આ સમાજ આહિર સમાજ નકરો નથી કહેતો, પણ ગામમાં ગમે એ જ્ઞાતિને મદદ કરશે ને તો મારું અહીંયા મેઘલી રાતે આવેલું અલેખે નહીં જાય ભાઈ. હું આના હાટું જ જઉં છું ભાઈ કે ક્યાંક મારા શબ્દો જો કોઈક 25 જુવાનડાને છાતીમાં વાગી જાય અને જો જગતમાં સારા કાર્ય કરવાનું ચાલુ કરી દે ને તો ગામમાંથી દુબળા જતા વાર નહીં લાગે ભાઈ. બાકી રાત દાડો મેં તો મારા ઠાકરને પ્રાર્થના કરી છે કે જીવનનો અંતિમ શ્વાસ રહે ને કદાચ બસકો રોટલો ખાવા રેક ના રહે, બાકી ધર્મના રસ્તે ચલાવજે, તને ના મંજૂર હોય એક ક્ષણનો શ્વાસ હું અંદર લઈને ભલે બહાર ના નીકળે પણ મારું ડગલું હિતમાં જ હોય, કોઈ દી અહિતમાં ના હોય. એટલે આ જે કંઈ મોમાઈના પ્રસંગમાં તો તન તોડ મહેનત કરીને આજ રામભાઈ મને અહીં લાવ્યા છે અને એમનો ભાવ ખેંચીને લાવ્યો છે. એટલે આ જસ રહ્યો એ મોમાઈ તમને ગ્રામજનોને છે, પણ અહીં લાવવાનો પૂરેપૂરી મહેનત રામભાઈની છે ભાઈ. કારણ કે ગમે એવા પ્રસંગ આદરો ને અડધી રાત ફોન કરો, હું કોઈ દી કોઈને નથી કહેતો કે મારું નામ છંપાવજો, અને મારે જ્યાં જવાનું હોય ને ત્યાં નામ છંપાવવાની જરૂર નથી, હું ગમે ત્યારે પહોંચી જાઉં ભાઈ. બોલીને કોઈ દાડો હું ફરી નથી જતો, પણ કદાચ માણા લખાવતું હોય પણ એમાં મારી હા હોય તો કોઈ દાડો ના પડે. અને મેં રામભાઈ જેદી કહેવા આવ્યા તેદી કીધું હતું કે મારી પાસે ટાઈમ નહીં હોય તો 5 મિનિટે હું આવીશ ખરો, ભલે 150 કિલોમીટર આઘું હોય છે.
એટલે જે આ શુભ પ્રસંગ છે આગળ તમે માતાજીના ગુણગાન રાવળદેવ ગાય છે. મારી પાસે સમયનો અભાવ છે અને હવાર હમણાં કા 2 મહિનેથી આ પ્રસંગમાં દોડતા હતા એટલે હવારમાં મારે નોકરી જવાનું છે એટલે આજ વહેલો આવ્યો છું ભાઈ. કારણ કે કર્મ કરીને હું ખાઉં છું, કોઈ દી ધર્માદાનોય મેં નેવાળો પેટમાં નાખ્યો નથી ભાઈ. તારા જગતમાં બોલી શકું કે દુનિયાને ભર બજારે હું બોલું છું કે કોઈ એવું કહી દે કે અમારા અહીંયા આવ્યા હતા 200 રૂપિયા પેરામણી કરી મેં મારા માણસોએ ખીચામાં નાખી તેથી માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું ભલામણ. મારા બાપે મને આવું નથી શીખવાડ્યું. એટલે જે કંઈ મોમાઈમાનો પ્રસંગ છે, રાવળદેવ જે ગુણગાન ગાશે, જે ગામ અથવા આજુબાજુ ગામના ભુવા ભક્તો સેવકો સાધુ સંતો આવ્યા છે અને જેને જે મળશે એ પીરસશે. બાકી મને તો મારા ધર્મે આ શીખવાડ્યું છે મજૂરી કરીને ખાવું અને તેનું પેટમાં કોઈ દાડો નાખી છે નહીં અને મારો ધર્મ નાખવાય નહીં દે ભાઈ. કારણ કે જાજુ ભણેલો નથી પણ જ્યાં જાઉં ત્યાં કહું છું કે જો ભગવાને કંઈક આપ્યું હોય તો 25 દીકરી દીકરાને ભણાવવામાં મદદરૂપ કરજો. કારણ કે નાણું મળી જશે, આ વાપરવાનું ટાણું નહીં મળે ભાઈ. 84 લાખ યોનિમાંથી જીવ ભટકીને આવે ને તારે માણસનો અવતાર મળે છે અને જો આ અવતાર મળ્યો તો માણસના કામમાં, અબોલ જીવના કામમાં આ જીવન ખર્ચી નાખજો જેથી કરીને ભગવાનને હોંશે બીજો અવતારે આ જ લખવો પડે. બાકી આ રોડ ઉપર જેટલાય કાગડા કૂતરાની મોતે મરી ગયા કોઈ યાદ ન કરતું ભાઈ. જગત એને યાદ કરે છે. રાણા પ્રતાપ, શિવાજી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ જેને આ ધરતી ઉપર બલિદાન આપ્યા. મેં તો હમણાં જ જોયું હતું આગળ એક કંઈક ઉગાજી આયરનું હતું ને, આ દેવાયત બોદર, આ બધાને જગત તારે યાદ કરે કે જેને પોતાનું બધું સમર્પણ કરી દીધું ને. આપણે એ વંશમાં છીએ બધા. અને ભલામણ તમે તો ઠાકરની દયા હોય, આ દૂધમલ્યો અવતાર છે તમારો. જિંદગીમાં ગમે ત્યાં કદાચ નબળું કામ કરવા વિચારો ને તારે એક વાર ક્ષણિક વિચારજો કે આપણો બાપ કોણ છે, આપણો ઠાકર કોણ છે. કોઈ દાડો અહિત કરવાનું મન ના થાય ભલામણ. એટલે સમયનો અભાવ છે એટલે મારે અહીંથી ટૂંક જ સમયમાં કાર્યક્રમ ચાલુ થાય. માતાજીના ગુણગાન રાવળદેવ ગાય એટલે હું નીકળી જાય. એટલે કોઈ આ પ્રસંગ માણવાનો મારી વાંહે ડોટું ન મૂકવાની. હું બધાને ઓળખું છું ભાઈ, સમજ્યા. જે અવસર છે ને આ અમુક હું પછી મારે એક તો અભણ માણસ છું, બધું સાચું બોલાઈ જવાય. આમ લંપાઈને આપણી પાસે કેમેરા પેલાને આગળ કે તું હું આગળ હાલું છું, તું વિડીયો ઉતારજે. કર્મો હારા કરો, પરમાત્મા વિડીયા બનાવશે, મારી હારે બનાવવાની જરૂર નથી. એટલે આ બધી સ્કીમો જૂની થઈ જાય, માપમાં રહેવાનું. એટલે જાજુ બોલવું નથી, અભણ માણસ છું, જાજુ બોલીશ કંઈક એવું બોલી જાય માઠું લાગી જાય. એટલે આ પ્રસંગ મોમાઈનો છે અને જ્યાં લગીને ગુણગાન ગવાય. આ કહે છે ને કે આમ તો રણની દેવી કહેવાય, એ રણની દેવીના જેટલા ગુણગાન ગાવી એટલા ઓછા છે ભલામણ. એટલે જેની મારી ઉપર કૃપા છે અને જે પરમાત્માને હું હૃદયના ભાવથી માનું છું, આપણે બધાએ 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. પાપ લાગે એ મારા માથે, પુણ્ય લાગે તમે લઈ જજો. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી, દ્વારિકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પवन सुत हनुमान की, सोमनाथ महादेव की, मोमाय मात की. ओम नमः पार्वती पते हर हर महादेव. જયેશભાઈ રાવળદેવ કરદેજ વાળા જાવે ત્યાંથી સ્ટેજમાં થાવ ઝડપથી. હા આવી જાઓ, બેવાની કરો, આવો ફટાફટ.
હા મેં વિયો અહીં ડાક વગાડવા 2 મિનિટ ભાઈ ખાલી 2 મિનિટ હલો આ સમાજનું ગૌરવ અને લોક સાહિત્યકાર એવા નંદ માધવ સાઉન્ડ બુધાલાલને એકવાર જોરદાર તાળીથી વધાવો બુધાભાઈ આહિર ડાક આપો ભાઈ ઝડપથી ગમે ના મેળો હાલ છે લાલભાઈ ઝડપ હલો હલો પધારો પધારો